આજે આપણે કેવી જગ્યાએ આવી ગયા છે જે હિસ્ટ્રીમાં પહેલીવાર થઈ રહ્યું છે, એ પણ વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ પર તારીખ 21 થી 29 ડિસેમ્બર સુધી એક એવું મહોત્સવ થઈ રહ્યો છે। બધા જ તીર્થો એક સાથે વડોદરા સિટીમાં નવલખી ગ્રાઉન્ડ પર જોવા મળી જવાના છે। અત્યારે બપોરના 12 વાગ્યા છે અને લોકો બસો ભરીને આવ્યા છે। બહુ જ સરસ ડેકોરેશન છે, રાતનું લાઇટિંગ પણ એની બહુ જ સરસ લાગે છે। એન્ટ્રી બધા માટે ફ્રી જ છે। સૌથી પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તમને આગળ પણ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો રેગ્યુલરલી જોવા મળી જવાના છે। બધા જ માટે ફ્રી પાર્કિંગ છે। અહીંયા તિરુપતિના દર્શન છે। ભારતના એક તીર્થો તમને અહીંયા જોવા મળી જવાના છે। જો આ ટાઈપનું બધા જ તીર્થોની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે અહીંયા જો। અને રાતનું લાઇટિંગ બહુ જ સરસ હોય છે। રાતના અહીંયા સ્ક્રીન જે લાગેલી છે આ બધી, ત્યાં તમને દર્શન થતા હોય છે। અને આવા બધા જ ડોમ તમને અહીંયા જોવા મળી જશે। ભારતના બધા જ મોટા તીર્થો તમને અહીંયા જોવા મળી જશે। જો આ ટાઈપનું બહુ જ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે। પદ્મનાભ સ્વામી જો આ ટાઈપનું ખૂબ બનાવ્યું છે। આવું ફ્રી એન્ટ્રી છે બધા માટે। જો આ ટાઈપનો આખો ડોમ બનાવ્યો છે અને બહુ સ્પેશિયસ છે, એટલે ગમે એટલી ભીડ હોય તો વાંધો નથી આવતો। જુઓ બહુ જ અદ્ભુત, બહુ જ મોટા પાયે અને બહુ જ બધા લોકો એક સાથે આવી શકે એવું અદ્ભુત આયોજન કર્યું છે અયોધ્યા નગરી। અને બહુ જ વેલ પ્લાન્ડ ઇવેન્ટ છે। 21 થી 29 ડિસેમ્બર સુધી બધા માટે ફ્રી એન્ટ્રી છે। આ ઘર બેઠા ગંગા જેવું છે। ફેમિલી કિડ્સ બધા જોડે મજા આવે એવી જગ્યા છે। નાના મોટા સૌને મજા આવે એવી જગ્યા છે। જ્યાં નવું જે મંદિર થયું અયોધ્યાનું, એક્ઝેક્ટ એવું જ મંદિર એ લોકોએ ઊભું કર્યું છે। મૂર્તિ પણ એ જ સ્વરૂપ રાખ્યું છે। અને જો રામ ભગવાનનું આખું જીવન ચરિત્ર અહીંયા સાકાર કર્યું છે। તમારા આખું પુરાણ, બધા તીર્થો, બધું જ અહીંયા એ લોકોએ આવરી લીધું છે। એટલે આ જગ્યા એક એવી જગ્યા છે કે જરૂરથી તમે વિઝિટ કરવા જેવી જ છે। हाँ उभा रहो। हाय जय जगन्नाथ। ये रहा जो भगवान आ रहे हैं जो साइड में भी दिखाई दे। सरस दिखाई दे। आय है क्यूट तो क्यूट लाग रही यार। वीडियो में आवशे, वीडियो में बराबर। आय काळा काळा આ જગન્નાથપુરી છે। જો એ લોકો બધું આબેહૂબ લગભગ એક્ઝેક્ટ જેવા જ મંદિરો બનાવ્યા છે। જે એક્ઝેક્ટ મંદિર છે એટલે તમે જો ભારતના તીર્થો ના ફર્યા હો તો તમને આઈડિયા આવી જાય કે ભારતના તીર્થોમાં કેવું છે, મંદિરનો ઢબ કેવી છે, દર્શન કેવા થશે। અને મેં કીધું એમ અહીંયા બધે લાઈવ તમને દર્શન થશે। ત્યાં લોકો સરસ સ્ક્રીન મૂકેલી છે। આ હા જો
બહુ જ અદ્ભુત એક્સપિરિયન્સ છે. રાતે તો 100% અવાય, ફેમિલી જોડે બી અવાય. ફ્રી એન્ટ્રી છે, ફ્રી ભોજન પ્રસાદ ફ્રી છે. અને એકચ્યુઅલી આવા પ્રોગ્રામ હિસ્ટ્રીમાં પહેલી વાર થયો છે અને વારે વારે થતા નથી. આટલા મોટા પાયા પર આટલા સરસ મેનેજમેન્ટ જોડે આ પ્રોગ્રામ જે થઈ રહ્યો છે એનો લાભ જરૂરથી ઉઠાવવો જોઈએ. હું તો કહું છું અમદાવાદ સુરતવાળા લોકોએ બી જરૂરથી આવવું જોઈએ, જઈ શકે એમ હોય. અને અહીંયા સારામાં સારી વાત છે કે ભાગવત કથા પણ બેસવાની છે. જો હું તમને એનો ડોમ બી બતાવી દઉં છું, જો રામેશ્વરમ છે આ. કથાનો ટાઈમ બપોરના 2 થી 7નો છે અને ભાગવત સપ્તાહ બેસવાની છે. આજે 22મી ડિસેમ્બર છે, આજે પહેલો દિવસ છે કથાનો. મતલબ પહેલો દિવસ થશે. અત્યારે બપોરના 12:30 જેવું થયું છે, એટલે પહેલો દિવસ થશે. એટલે તમને આખું ફરતા લગભગ 1 થી 1.25 કલાક જેવું થઈ શકે ઓલમોસ્ટ. એટલે તમારે ટાઈમ લઈને આવવું અને રાતે આવો ને તો વધારે સારું એવું મને લાગી રહ્યું છે. કારણ કે અમે લોકો રાતે બી આવી ગયા, તો રાતની ક્લિપ બી હું તમને આની જોડે એડ કરી દઈશ, તમને ખ્યાલ આવે. જો આ લોકોએ આખી પરિક્રમા, વ્રત 84 કોષની પરિક્રમા બધા કુંડ સાથે બનાવી છે. જુઓ, અને એનો આખો માર્ગ પણ બનાવ્યો છે. વ્રત 84 કોષ પરિક્રમા કરવાનો માર્ગ બતાવ્યો છે. 69 જો આ ટાઈપનું. વાહ, બધા જે વ્રત 84 કોષના કુંડ છે બધા અહીંયા આવી ગયા. જુઓ, અને અદ્ભુત છે આ આખું. જો આ ટાઈપનું આખું બનાવ્યું છે. બધા જ કુંડ આવી લીધા છે. આખી પરિક્રમા એ લોકો સાકાર કરી દીધી છે અહીંયા આપણા માટે. જે બી વૈષ્ણવ છે એમને ખ્યાલ હશે કે લીલી પરિક્રમા, સૂકી પરિક્રમા, વ્રજની એ કેટલું બધું મહાત્મ્ય ધરાવે છે. બધા વૈષ્ણવો માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે પરિક્રમા કરો, ગિરિરાજની તળેટીમાં જાઓ. આ બધું એ લોકો અહીં આપણા માટે ઊભું કર્યું છે અને ખૂબ જ સુંદર દ્રશ્ય છે. જો આ બધા લેડીઝ પરિક્રમા કરી રહ્યા છે એ જ ભાવ સાથે. એટલું બધું મોટી જગ્યા છે, આખું નવલખી ગ્રાઉન્ડ એટલું બધું મોટું એ લોકો કર્યું છે કે ચાલતા થાકી જવાય એવું છે. એટલે ચાલવાની ગણતરી કરીને જ આવજો, ટાઈમ લઈને આવજો. અને કારણ કે બધું જોવા જેવું છે, કશું મિસ કરવા જેવું નથી. જો એ લોકોએ આખી હિમાલયની પર્વત શૃંખલા બનાવી છે. આખા હિમાલય પહાડો, હિમાલયની પર્વત શૃંખલા આખી એ લોકો અહીંયા બનાવી છે. અને જો બપોરના 1:30 વાગે બી કેટલી બધી ભીડ છે. આ લાઈનમાં આગળ જઈને તમને ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીં જ મળી જશે. અને બધી જગ્યાએ તમને એમના કાર્યકરો મળી જશે. એટલે તમને કશું પૂછવું, કશું કરવું હોય તો વાંધો નથી આવતો. જો આખા હિમાલયો એવી રીતે મસ્ત રીતે બનાવ્યા છે એમણે. હું તમને હિમાલયની રાતની ક્લિપ બી નાખી દઈશ, કેટલું સરસ લાગે છે લાઇટિંગ જોડે હિમાલય. ગઈકાલની જે શોભાયાત્રા હતી 21 ડિસેમ્બરની, એ પણ બહુ જ અદ્ભુત હતી. 200 થી 250 નાના છોકરાએ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લીધું હતું. એમણે જ મંગલાચરણ કરેલું અને બહુ સરસ દ્રશ્ય હતું. નાના છોકરા એટલું સરસ તૈયાર થઈને આવ્યા હતા. જો હિમાલયની અંદર આવી રીતે એ લોકો કેવ બનાવી છે, ગુફા જેવું બનાવ્યું છે, જ્યાં અંદર તમે ફરી શકો છો. ભાગવત કથામાં પણ એક સાથે લાખો લોકો બેસે શકે એટલી સરસ વ્યવસ્થા કરી છે. બપોરના 2 થી 7નો ભાગવત કથાનો ટાઈમ રહેવાનો છે. આજે 22 ડિસેમ્બર છે, આજે ફર્સ્ટ ડે હશે ભાગવત કથાનો. નંદ મહોત્સવ થશે, બધું થશે. ભાગવત કથામાં જે છે બધું તમને અહીંયા થશે. અને આ આખા પ્રોગ્રામનું નામ છે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ, જે હિસ્ટ્રીમાં પહેલીવાર વડોદરામાં થવા જઈ રહ્યો છે. આવું આખા ભારતમાં ક્યાંય થયું નથી. આપણે બહુ નસીબદાર છીએ કે વડોદરામાં રહીને આપણને આપણે ઘર આંગણે આવું મળી રહ્યું છે. જરૂરથી વિઝિટ કરવું જેવું છે.
મસ્ત બનાવી ઋષિ જંગલ છે ટૂંકમાં. ચલો ને આ મંકી છે જોયું? હા અચ્છા, રામ હા ને નીચે જો. વાહ हाँ बेटा એ ના 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 ના. जो ફોન પર પપ્પા આવતી રહે ચલો આ જોઈ લેજો. દેખાય છે મારી પાછળ જેમાં આખી કેવ બનાવી છે એ સાંજે જ ઉપર થાય છે 6 વાગ્યા પછી, કેમ કે રાતનું જ લાઇટિંગ છે અને રાતની જ મજા આવશે. એટલે એ બપોર તમને કરવાની મજા નહીં આવે અને અંધારો બી પડે કારણ કે ગુફા જેવું છે. એટલે એ આપણે અત્યારે નથી કરતા. તમારે કરવું હોય તો વિડીયો હું તમને એડ કરી દઈશ કે કેવું લાગે છે રાતનું બી. એના વિડીયો મારી પાસે પડ્યા છે, હું ગઈકાલ રાતે આવી ગઈ છું એટલે હું તમને એડ કરી દઈશ. મોટો ડોમ છે, કથાનો ડોમ છે, જ્યાં દેખાય છે યલ્લોથી લઈને છેક સુધી આટલો લાંબો વિશાળ પહોળો બહુ જ બધી ખુરશીઓ સાથે બધી બેસવાની વ્યવસ્થા ખુરશીઓમાં જ કરી છે. એટલે આખો ડોમ છે એમાં ખાલી કથા થશે. બહુ જ મોટા પાયે આયોજન થયું છે અને બહુ જ બધી ભીડ એક સાથે સમાઈ જાય એવું બી છે. એટલે એવી રીતે ના કરતા કે ભીડ થશે તો શું થશે. બહુ વ્યવસ્થિત આયોજન બહુ સારું છે, એ લોકોનું મેનેજમેન્ટ સારું છે. આપણા માટે ઘણા બધા કાર્યકર્તા અહીંયા કામ કરી રહ્યા છે. તમે મને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, આ બ્લોગ કેવો લાગ્યો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ શેર કરજો. એકચ્યુઅલી એ લોકોને ખબર પડે કે આટલું સરસ કંઈક આયોજન નવલખી ગ્રાઉન્ડ પર વડોદરામાં થયું છે. 21 થી 29 ડિસેમ્બર સુધી રહેવાનું છે. ટાઈમ સવારના 10 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીનો તો છે જ. અને રાતનું લાઇટિંગ વધારે સરસ છે તો રાતને વધારે મજા આવે છે. ફ્રી પાર્કિંગ છે બધા માટે, ફ્રી એન્ટ્રી છે બધા માટે. તો ભાઈ આટલું સારું આયોજન હોય તો 100% મિસ ના જ કરવું જોઈએ આપણે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. મળીએ નવા બ્લોગમાં. બાય.